વિદ્યાર્થી મિત્રો, પાચન અને અભિશોષણ પ્રકરણની અંદર લાસ્ટ વિડીયોમાં આપણે જીભ અને એની રચના વિશેનો અભ્યાસ કર્યો. હવે મુખ ગુહામાં હજી એક મહત્ત્વનો મુદ્દો બાકી છે, એ છે લાળ ગ્રંથિ. પરંતુ એ લાળ ગ્રંથિનો અભ્યાસ આપણે સહાયક પાચક ગ્રંથિઓનો અભ્યાસ કરીશું ત્યારે એનો અભ્યાસ કરીશું. આજે આપણે મુખ ગુહાથી આગળ વધીએ અને કંઠનળી તરફ જઈશું અને એના લગતા જરૂરી મુદ્દાઓ આપણે અભ્યાસ કરીશું. તો જોઈશું કંઠનળી. તો કંઠનળી શું છે? તમે અહીં જોઈ શકશો કે મેં અહીં આકૃતિ દર્શાવી છે, એનો અભ્યાસ એકવાર આપણે કરી લઈએ. આ જીભ છે, આ ઉપરનો ભાગ મુખ ગુહાની ઉપરનો ભાગ, આ છે નાસિકા કોટર, આ છે મુખ ગુહા. મુખ ગુહા, નાસિકા કોટર, એમાં બહાર આવે છે બાહ્ય નાસિકા છિદ્ર, અંદર તરફ અંતઃનાસિકા છિદ્ર. આ છે જીભ. હવે આપણે વાત કરીશું કંઠનળીની. તો કંઠનળી એક કોઈ અંગ નથી, પણ કંઠનળી એક જગ્યા છે, એક માર્ગ છે, એક ગરણી આકારનો માર્ગ છે. આપણે જો કંઠનળીને ધ્યાનથી હું તમને બતાવું તો અંતઃનાસિકા છિદ્રથી લઈને એક ખાસ ગરણી આકારની રચના બને છે અને એ મુખ્યત્વે બે નળીઓમાં ખુલે છે. તો આ જે માર્ગ છે આખા માર્ગને આપણે કંઠનળી તરીકે ઓળખીશું. પરંતુ એ માર્ગને જો જોઈશું આપણે, આ માર્ગની લંબાઈ લગભગ 12.5 સેન્ટીમીટર જેટલી લંબાઈ છે અને આ કંઠનળી મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલી છે. તો આપણે એ 3 ભાગોનો મહત્વપૂર્ણ અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આ કંઠનળી શેમાં ખુલે છે. તો તમે જો થોડું ધ્યાન આપશો તો તમને દેખાશે આપણા કંઠનળીની નીચેની બાજુ 2 પાઇપ જેવી રચના જોવા મળે છે, એક આગળ તરફ અને બીજી એની પાછળ. આ નળી જેવી રચના ખૂબ જ મહત્ત્વની રચનાઓ છે. આ આગળની જે રચના છે, નળી જેવી રચના, એ છે શ્વાસ નળી અને આ પાછળની જે રચના છે એ છે અન્નનળી. અન્નનળીની પાછળના બાજુએ આપણને કરોડ સ્તંભ જોવા મળશે. આ બાજુએ આપણને કરોડ સ્તંભ જોવા મળશે. તો આપણે એમ કહી શકીએ કે આ કંઠનળી શેમાં ખુલે છે? તો કંઠનળી શ્વાસ નળી અને અન્નનળીની અંદર ખુલતી હોય છે. તો આપણે આગળ વધીએ અને વાત કરીશું એના 3 ભાગોની. કંઠનળી મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે નાસિકા કંઠનળી, બીજો ભાગ છે મુખીય કંઠનળી અને ત્રીજો ભાગ છે સ્વર પેટી કંઠનળી. નેઝોફેરિંગ્સ, ઓરલ ફેરિંગ્સ અને લેરિન્જિયોફેરિંગ્સ. કંઠનળી એટલે ફેરિંગ્સ અને જે તે વિસ્તારમાં આવતી કંઠનળીને એ વિસ્તારના આધારે એમના નામ આપ્યા છે. તો પહેલાં વાત કરીએ નાસિકા કંઠનળીની. તો નાસિકા કંઠનળી એ કયો વિસ્તાર છે કંઠનળીનો? આ સંપૂર્ણ વિસ્તાર કંઠનળી છે, પણ એમાં નાસિકા કંઠનળી કયો વિસ્તાર? તો આ કંઠનળીના આખા વિસ્તારમાં કે જ્યાં અંતઃનાસિકા છિદ્ર ખુલે છે. તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ અંતઃનાસિકા છિદ્ર ખુલે છે. આ માર્ગ કંઠનળી એક એવો માર્ગ છે કે જેમાં મુખ ગુહા અને નાસિકા કોટર બંને ખુલતા હોય છે આખા માર્ગની અંદર. એટલે આ એ જ માર્ગ છે જે માર્ગે ખોરાક અને હવા બંને પસાર થતા હોય છે. તો જે માર્ગે નાસિકા કોટર ખુલતો હોય છે, એટલે કે અંતઃનાસિકા છિદ્ર દ્વારા, એ વિસ્તારને આપણે નાસિકા કંઠનળી તરીકે ઓળખીશું. તો હું તમને એ માર્ગ બતાવું અહીંયા. તો આ જે માર્ગ છે, આ માર્ગને આપણે નાસિકા કંઠનળી તરીકે ઓળખીશું. તો આપણે અહીં લખી શકીએ કે નાસિકા કંઠનળી કોને કહીશું આપણે? કયા વિસ્તારને? કંઠનળીના કયા વિસ્તારને? તો એમાં એક તો અંતઃ નાસિકા છિદ્ર ખુલે છે
એકચ્યુઅલી બે હોય છે, કારણ કે આપણા બાહ્ય નાસિકા છિદ્ર જો તમે જુઓ તો આપણા નાકની બહાર બે બાહ્ય નાસિકા છિદ્ર છે. તો એ બંને બાહ્ય નાસિકા છિદ્ર નળી દ્વારા પાછળ જાય છે અને પાછળ જઈને બે અંતઃનાસિકા છિદ્ર દ્વારા નાસિકા કંઠનળીમાં એટલે કે કંઠનળીના જે ભાગમાં ખુલે એ ભાગને આપણે નાસિકા કંઠનળી કહીએ છીએ. તો અંતઃનાસિકા છિદ્ર ખુલે છે. એની સાથે સાથે કર્ણકંઠનળી પણ ખુલતી હોય છે. કંઠનળી ખુલે છે. જ્યારે આપણે આના પછીના પ્રકરણની અંદર કે જ્યારે પણ આપણે કાનની રચનાનો અભ્યાસ કરીશું, જે કંઈ પણ પ્રકરણની અંદર એ પ્રકરણમાં આવે છે, જ્યારે પણ આપણે કાનની રચનાનો અભ્યાસ કરીશું એની અંદર એક રચના આવે છે કર્ણકંઠનળી. તો એ કર્ણકંઠનળી આ જગ્યાએ ખુલતી હોય છે અંતઃનાસિકા છિદ્રની સાથે, એટલે કે નાસિકા કંઠનળીમાં એ ખુલતી હોય છે. તો આ વાત થઈ ગઈ નાસિકા કંઠનળીની. બીજી કંઠનળી છે મુખીય કંઠનળી, ઓરલ ફેરિંગ્સ. તો હું તમને જણાવું કે આ જે મુખ ગુહા છે, મુખ ગુહા કંઠનળીમાં જે માર્ગે ખુલે છે અથવા જે માર્ગમાં ખુલે છે, આ તમે જોઈ શકો છો, આ માર્ગ કે જેમાં મુખ ગુહા ખુલતી હોય છે. તો આ નળી છે આખી કંઠનળી, તો આ માર્ગમાં એ ખુલે છે. તો આ માર્ગને આપણે, આ વિસ્તારને આપણે મુખીય કંઠનળી તરીકે ઓળખીશું. તો આપણે લખવું હોય તો લખી શકીએ કે મુખ ગુહા જે કંઠનળીમાં ખુલે, અથવા આપણે લખીએ કે મુખ ગુહા ખુલે છે. કંઠનળીના જે વિસ્તારમાં મુખ ગુહા ખુલે એ વિસ્તારને આપણે મુખીય કંઠનળી તરીકે ઓળખીશું. અને ત્રીજું અને સૌથી મહત્ત્વનો વિસ્તાર એ છે સ્વરપેટી કંઠનળી, લેરિન્જિયલ ફેરિંગ્સ. તો એ પહેલાં હું તમને સમજાવું કેટલાક બીજા મુદ્દાઓ. આપણે જ્યારે જોઈશું કે શ્વાસ જે આવે છે, હવા આપણે જ્યારે શ્વાસ લઈએ તો એ શ્વાસ આ માર્ગે દાખલ થશે અને શ્વાસ નળીમાં દાખલ થશે આ રીતે, અને બાહ્ય નાસિકા છિદ્ર અને મુખ ગુહા દ્વારા આપણે ખોરાકને મેળવીએ અને એ ખોરાક આ રીતે આ માર્ગે પસાર થઈને પછી અન્નનળીમાં જતો હોય છે. તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ ચોકડીનું નિર્માણ થાય છે. એટલે કે આમ તો અંદર ચોકડી જેવો કોઈ નિર્માણ નથી થતું, પણ આપણે જોયું કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં ખોરાક અને હવા ભેગા થતા હોય છે. આ વિસ્તારને આપણે કંઈક અંશે સ્વરપેટી કંઠનળી તરીકે ઓળખીશું. કારણ કે આ જે શ્વાસનળી છે, શ્વાસનળીના ઉપરના ભાગે આ બાજુ અહીં એક પડદો આવે છે. અહીં એક પડદો આવે છે. એ પડદાને આપણે ઘાટી ઢાંકણ તરીકે ઓળખીશું. હું લખું છું અહીંયા, આ બાજુ લખું. આ છે ઘાટી ઢાંકણ. ઘાટી ઢાંકણ આ એક એવો માર્ગ છે કે જે કાચથીનો બનેલો હોય છે, અને જ્યારે આપણે ખોરાકને ગળીએ છીએ ત્યારે શ્વાસનળીના છિદ્રને બંધ કરી દઈએ. જ્યારે આપણે એમ ખોરાક ગળીએ તો એ ખોરાક શ્વાસનળીમાં ન જાય એ માટે આ ઢાંકણ જેવી રચના હોય છે, જેને આપણે ઘાટી ઢાંકણ તરીકે ઓળખીશું. અંગ્રેજીમાં એને આપણે એપિગ્લોટિસ તરીકે ઓળખીશું. એપિગ્લોટિસ. તો આ એપિગ્લોટિસ જે ખોરાકને શ્વાસનળીમાં જતો અટકાવે, આ બાજુએ શ્વાસનળીની નજીક ને આ બાજુએ તમને કંઠનળી જોવા મળશે, સ્વરપેટી જોવા મળશે. અહીં બતાવું છું તમને, આ છે સ્વરપેટી. એટલે કે આપણે એમ કહી શકીએ કે શ્વાસનળી એટલે કે આ ઘાટી ઢાંકણ જે છે, શ્વાસનળીના છિદ્ર પાસે અથવા તો ઘાટી ઢાંકણની નજીકનો એવો વિસ્તાર કે જ્યાં ખોરાક અને હવા ભેગા થઈ શકતા હોય છે, એવો આ વિસ્તાર, જેને આપણે કહીશું સ્વરપેટી કંઠનળી. તો આ કંઠનળીના મુખ્ય 3 વિસ્તારો નાસિકા કંઠનળી, મુખ્ય કંઠનળી અને સ્વરપેટી કંઠનળી. સ્વરપેટી કંઠનળીમાં આપણે લખવું હોય તો લખી શકીએ કે હવા અને ખોરાક ભેગા થવાની જગ્યાએ, ભેગા
થવાનો વિસ્તાર, આમ તો ભેગા થતા નથી પણ એક વિસ્તારની વાત કરીએ, એ ભેગા થવાનો વિસ્તાર જે આપણે સ્વર પેટી કંઠનળી તરીકે ઓળખીએ. અથવા આપણે એમ પણ લખી શકીએ કે શ્વાસનળીના દ્વાર પાસેનો વિસ્તાર, એને આપણે સ્વર પેટી કંઠનળી તરીકે ઓળખીશું. તો આ હતું કંઠનળી અને એના મહત્ત્વના 3 વિસ્તારો. કંઠનળી ગરણી આકારનો આખો માર્ગ છે જે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો. એની લંબાઈ છે 12.5 સેન્ટીમીટર. 3 ભાગ: નાસિકા કંઠનળી, મુખ્ય કંઠનળી અને સ્વરપેટી કંઠનળી. બીજો એક મહત્ત્વનો વિસ્તાર જેના વિશે હું વાત કરીશ, આમ તો આની જ વાત કરું છું, કંઠનળીની જ વાત કરું છું, પણ આપણે એક શબ્દનો ઉપયોગ વારંવાર કરતા હોઈએ છીએ, એ છે ટોન્સિલ્સ. તો એ ટોન્સિલ્સ વિશે હું તમને સમજાવું. તો જો આપણે આ વિસ્તારને કટ કરીશું, એટલે કે કંઠનળીને આપણે જો કટ કરીશું, તો કટ કરતાં એ કંઠનળી આપણને ગોળાકાર રચના દેખાશે. હું તમને નીચે બતાવું છું. ધારો કે આપણે કંઠનળીને કટ કરીએ અને ઉપરથી જોઈશું આપણે, તો એ આપણને આવી ગોળાકાર રચના જોવા મળશે. આ કંઠનળીને આપણે જો આ જગ્યાએથી કટ કરીશું તો આપણને આવા ગોળ રચના જોવા મળશે. અને આ ગોળ રચનાની અંદર હું તમને ટોન્સિલ્સ વિશે સમજાવું. સૌથી પહેલાં જે ટોન્સિલ્સ વિશે સમજાવું એ પહેલાં હું તમને એક રચના બતાવી દઉં. આપણા મુખ ગુહામાં, એટલે કે કંઠનળીની અંદર આ જગ્યાએ, આ 2 જગ્યાએ કર્ણકંઠનળી ખુલતી હોય છે. આપણે ઉપર વાત કરી કે નાસિકા કંઠનળીની અંદર કર્ણમાંથી આવતી નળી ખુલે છે, કાનમાંથી આવતી નળી ખુલે છે. તો આ છે કંઠનળી ખુલે છે. તો એટલા માટે કે એની ઉપર અને નીચે તમને ટોન્સિલ્સ જોવા મળશે. ટોન્સિલ્સ એટલે કે એવા કોષોનો સમૂહ કે જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક કોષોનું નિર્માણ કરે છે. સમજાવો. નીચેની બાજુ આપણે જો વાત કરીએ તો આ બાજુએ કોષોનો સમૂહ તમને જોવા મળશે, ટોન્સિલ્સ. આ ટોન્સિલ્સને આપણે લિંગ્યુઅલ ટોન્સિલ્સ તરીકે ઓળખીશું. ત્યાર પછી કર્ણકંઠનળીની ઉપરની બાજુએ તમને જોવા મળશે જોડીમાં બીજા 2 ટોન્સિલ્સ, અને આપણે કહીશું ટ્યુબલ ટોન્સિલ્સ. ત્યાર પછી ઉપરની બાજુએ કેટલાક કોષોનો સમૂહ આપણને જોવા મળશે. આ પણ ટોન્સિલ્સ છે. આ છે ફેરેન્જિયલ, એટલે કે આપણું જે કંઠનળી છે એના નામ ઉપરથી ફેરેન્જિયલ ટોન્સિલ્સ. અને કર્ણકંઠનળી અને લિગ્યુઅલ ટોન્સિલ્સની વચ્ચે પણ એક ટોન્સિલ્સ આવે છે. હું અલગ પેનથી બતાવું છું તમને, અલગ રંગથી, જેથી તમને એને ઓળખવામાં સરળતા રહે. આ જે ટોન્સિલ્સ છે, આ ટોન્સિલ્સનું નામ છે પેલેટ, તાળવા ઉપરથી પેલેટાઇન ટોન્સિલ્સ. આ ટોન્સિલ્સની ગોઠવણી છે. હવે ટોન્સિલ્સનું કાર્ય શું છે? તો આ કાર્ય સમજાવતા પહેલાં હું તમને આ રચના વિશે વાત કરી. તો આ જે આકૃતિ આપણને જોવા મળે છે, આ રચનાને, આ ગોઠવણીને, આ પ્રકારની જે ટોન્સિલ્સની ગોઠવણી છે, આ ટોન્સિલ્સની ગોઠવણીને આપણે કહીશું વોલ્ડિયર્સ રિંગ. આ મુદ્દો ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ આપણે નીટની તૈયારી માટે આ મુદ્દાને આપણે શીખીએ છીએ. આ ગોઠવણીને, ટોન્સિલ્સની આ ગોઠવણીને વોલ્ડિયર રિંગ્સ તરીકે ઓળખાય. એમાં જોવા મળતા વિવિધ ટોન્સિલ્સના નામ તમારે યાદ રાખવાના રહેશે. હવે આવીએ કાર્ય ઉપર. તો આ શું કાર્ય કરે છે? આ ટોન્સિલ્સના મુખ્ય કાર્ય છે લસિકા કણો ઉત્પન્ન કરવા.
લસિકા કોષો ઉત્પન્ન કરવાનું, લસિકા કોષો ઉત્પન્ન કરવાનું. અને લસિકા કોષો એટલે એવા કોષો કે જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માટેના મહત્ત્વના કોષો છે. આપણા શરીરમાંથી જ્યારે આપણે ખોરાક લઈએ, હવે આ વિસ્તાર કયો, તો આપણે મેં તમને બતાવ્યું હમણાં કે આ વિસ્તાર છે કે એવો વિસ્તાર કે જ્યાં હવા અને ખોરાક બંને ભેગા થતા હોય છે. તો આ એ માર્ગ છે કે જે માર્ગે આપણા શરીરમાં પેથોજન્સ એટલે કે રોગ માટેના સૂક્ષ્મજીવો દાખલ થઈ શકતા હોય છે. એવો વિસ્તાર કે જ્યાંથી રોગો માટેના સૂક્ષ્મજીવો દાખલ થઈ શકે છે. માટે આ વિસ્તાર ખૂબ જ સક્રિય રહીને લસિકા કોષો ઉત્પન્ન કરે છે કે જે લસિકા કોષો આપણા શરીર માટે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. આપણા શરીરમાં આવતા સૂક્ષ્મજીવોને પેથોજન્સને દૂર કરે, એને નાશ કરે, એ માટે આ ખાસ કોષો, લસિકા કોષો, લસિકા કણો આ ટોન્સિલ્સ ઉત્પન્ન કરતા હોય છે. તો આ મુદ્દો થઈ ગયો ટોન્સિલ્સનો. તો આ હતું આપણું કમ્પ્લીટ સ્ટ્રક્ચર, કંઠનળી અને એની રચના. આનો અભ્યાસ આપણે કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાચન માર્ગને આગળ વધારીએ અને કંઠનળીને આપણે આની અંદર એડ કરીશું. હવે આ માર્ગને આપણે પાચન માર્ગની આકૃતિ આપણે ડ્રો કરતા શીખી રહ્યા છીએ. તો એ માર્ગને આપણે આગળ વધારીશું. હવે તો આપણે બે રચનાઓ જોઈ. એ રચનાઓ વિશે આ આગળની રચના, આ પાછળની રચના, નળી, આ નળી પણ હાલ જ આપણે કંઠનળીની અંદર આના વિશે માહિતી મેળવી. તો આપણે પાચન માર્ગને પણ શીખવાનો છે ડ્રો કરતા. તો હવે એના નામ નિર્દેશન આપણે કરીશું. આ જગ્યાએ કાસ્થિમય પડદો, જેને આપણે કહીશું ઘાટી ઢાંકણ. તો આ છે શ્વાસનળી. ત્યાર પછી આ રચના ઘાટી ઢાંકણ, આ આખા રચનાને, આ આખા માર્ગને આપણે કહીશું કંઠનળી. એના 3 ભાગો આપણે જોયા. એ 3 ભાગો પણ તમે અહીં દર્શાવી શકો છો. આ આપણું નાસિકા કંઠનળી, આ નાસિકા કંઠનળી, આ છે આપણી મુખીય કંઠનળી અને આ વિસ્તારને આપણે સ્વરપેટી કંઠનળી તરીકે ઓળખીશું. આ જે નળી છે અને થોડી આપણે આગળ લંબાવીએ જેથી નામ નિર્દેશન કરતાં આપણને ફાવે. આ છે અન્નનળી. આનું જરૂર નથી પણ દર્શાવી દઈએ આપણે, કરોડ સ્તંભ. હવે પાચન માર્ગને આપણે આગળ વધારતા જઈશું અને અન્નનળીની પછીનો જે કંઈ પણ મુદ્દો છે એ આપણે આના પછીના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. અન્નનળીની નીચેનો ભાગ જઠર આવે છે, એ પછીનો મુદ્દો આપણે આના પછીના વિડીયોની અંદર એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.